સંક્રાંતિ વખતે મનમાં, પૂજા કરતી વખતે તો બોલવાનું જ છે, કોઈને પીરસતી વખતે મનમાં, એ આપણને યાદ આવે. એ વળી પાછું રાત્રે શું ત્યારે પાછું કામ. આ સાયકલ છે. આ સાયકલ એકબીજાને પૂરક છે, એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરતું રહેશે. એટલે હવે આપણે સૂઈ ગયા. આના પછીનો જે શ્લોક છે એમાં આખા દિવસની પ્રવૃત્તિ અને રાત્રે સૂતી વખતે આ બોલવાનું છે એવું આપણને કહ્યું કે બિઝનેસ કરવા જાઓ તો વિક્રેતુકામાં કંઈ પણ વેચવા નીકળો ત્યારે, કે ઘરકામ કરતી વખતે, પછી સુખમ શયાના સૂતી વખતે આ બધું કરવાનું. એના પછીના શ્લોકમાં પછી સીધું એમ જ કહી દીધું, જીહવે સદૈવમ ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામો ધર્માધવેતી. એટલે હવે શું કીધું? હે જીભ, તું સદૈવ હંમેશા આ બોલ, એનાથી પાપનો નાશ થશે. ગંગા સ્નાન કરવાથી છે ને એક વાર પાપ ધોવાય, એનાથી મનની શુદ્ધિ નહીં થાય, પાપની શુદ્ધિ થાય. યાત્રાઓનું ફળ છે પાપની શુદ્ધિ, મનની શુદ્ધિ નહીં. જેવા ગંગા સ્નાન, એવું કહેવાય કે પાપ હોય ને નદી કિનારે જે ઝાડ હોય ને એના ઉપર બેસી રહે અને નાઈને માણસ નીકળે ને એટલે પાછું ઝાડ પરથી આવીને વળગે, આવું કહે છે સંતો. એટલે મનની, દેહની શુદ્ધિ થાય, ચિત્તની શુદ્ધિ નહીં થાય. અને ચિત્તની શુદ્ધિ માટે જીહવે સદૈવમ. હવે આ સદૈવ વાળી ગડબડ છે આપણા બધા માટે. એવું નથી કે આપણને નથી ખબર જપના ફાયદા કે એનો પુણ્ય કે એનાથી ચિત્તની શુદ્ધિ, એ આપણને નથી ખબર એવું નથી, બધાને જ ખબર છે. પણ પેલું સદૈવ અને નિત્યમ, આમાં છે ને ગડબડ પડે છે, આમાં તકલીફ પડે છે આપણને બધાને. સાતત્ય, નિરંતરતા, એ ડિફરન્શિએટિંગ ફેક્ટર છે. શેમાં? સામાન્ય સાધકમાં અને સિદ્ધ યોગીઓમાં અથવા તો સિદ્ધ મહાત્માઓમાં જે ડિફરન્સ જે ભેદ કરનારું જે પાર્ટ છે ને એ આ છે. એકમાં ટેમ્પરરી છે, બીજામાં પરમેનન્ટ છે. એકમાં ક્ષણિક છે, આપણો વૈરાગ્ય કે આપણો ચિંતન, મનન, જપ, ધ્યાન, એ બધું દિવસના કેટલા કલાક. પૂજ્ય મોટાનું નામ તમે સાંભળ્યું હશે. એ શરૂઆતમાં 2.5 કલાક સુધી સતત જપ હરિઓમનું કરી શકાય એમના સાધક અવસ્થામાં. એવી પ્રેક્ટિસ, ત્યારે એ નોકરી પણ કરતા હતા, પણ તોય રસ્તે ચાલતા નોકરી કરતા જતા હોય તો મોટેથી ભજન ગાતા જતા. પણ કહેવાનો અર્થ છે કે જે કમિટમેન્ટ, જે સમર્પણ, જે દ્રઢતા, જે સિદ્ધ મહાત્માઓમાં જોવા મળે છે, એવી આપણા જેવા સામાન્ય ગૃહસ્થોમાં એની ક્યાંક ખોટ દેખાય છે. એ જો આવી જાય તો લક્ષ્ય વધારે દૂર નથી એવું કહી શકાય. તો આપણે પેલો એટલા માટે જ અભ્યાસ, જે ગીતાનો શબ્દ છે એ વારંવાર આવે છે, નિરંતરતાનો અભ્યાસ, સદૈવતાનો અભ્યાસ, નિત્યતાનો અભ્યાસ. અને એટલા માટે હું આ બધું થોડુંક ડ્રામેટાઇઝેશન, એક્ટિંગ કરીને બ્રશ કરવાનું, નાવાનું, રસોઈ કરવાનું, ચા પીવાનું, એ શા માટે કરું છું? કે જેથી કરીને દિવસ દરમિયાન એ નિરંતરતાનો આપણને સ્પાર્ક મળતો રહે. અને જે આપણો ગુરુ મંત્ર હોય અથવા ન હોય તો ગોવિંદ દામોદર માધવેતી, એ ચાલતો રહે. એટલે અહીંયા આ શ્લોકમાં એવું કીધું કે હે જીભ, તું સદૈવ કોશિશ કર, જેટલું બને એટલું શક્ય હોય ત્યાં સુધી કોશિશ કર કે નામ સ્મરણ થાય. જે નામ સ્મરણ થયું એ શ્વાસોશ્વાસ, એ આપણું અસ્તિત્વ આ પૃથ્વી ઉપર સફળ. નહીં તો ક્યાં તો રાગમાં પડીશું ને ક્યાં તો દ્વેષમાં પડીશું. ક્યાં તો કોઈક તરફ આકર્ષણ હશે, ક્યાં તો કોઈક બાબત માટે તિરસ્કાર હશે. એનાથી બચવાનો આ એક જ ઉપાય છે કે આપણે આ દ્વંદથી જો બચવું હશે તો જપ યોગ, એટલે શ્રી કૃષ્ણ કહે છે કે યજ્ઞમાં જપ
એ હું છું. તો એનું કારણ એ છે કે બહુ સરળ છે, પણ પ્રેક્ટિસ માંગી લે એવું છે. આપણે અનેક વાર આ વાતો સાંભળી છે, પણ ચૂકી ક્યાં જઈએ છીએ? ચૂકી જઈએ છીએ પ્રેક્ટિસમાં, ચૂકી જઈએ છીએ સાધનામાં, ચૂકી જઈએ છીએ નિત્યતા નિરંતરતામાં. એમાં આપણે ચૂકી જઈએ છીએ. અને એટલા માટે આ ગોવિંદ દામોદર સ્તોત્ર ઇન ડે ટુ ડે લાઈફ એવો આપણે આ વિષય એટલા માટે રાખ્યો કે આ સ્તોત્ર એટલું સામાન્ય સ્તોત્ર ફક્ત ગાવાથી પુણ્ય મળી જશે અને હું કૃષ્ણ ભગવાનને પ્રિય બનીશ, એ આનો હેતુ નથી. આનો હેતુ તમે જુઓ, દિનચર્યામાં ચાલી રહી છે. સવારે ઉઠીને દિનચર્યા કરીને રાત્રે સૂઈને પછી સદૈવ કરવું. અને એના પછીના શ્લોકમાં શું કીધું?